हेलो 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 छोकरो आवाज बंद કરી દો हेलो અને રામદેવજી બાપાની એક એવી જય બોલાવો તે તમારા આખા ગામમાં ભળાય એવી બોલાવો બોલો રામદેવજી મહારાજની જય हेलो हेलो ओ डल्लू शेठ वाणियो मारे संतान नटू એટલે કે મારા દીકરા નતા એટલા માટે મેં મોંટા રાખેલી અને મારે હવે हेलो ભગવાને મને મોંટાથી દીકરો દીધો છે એટલા માટે હવે પગપાળા હેડતા રણુજા જાવું છે મોંટા પૂરી કરવા જાવું છે મારો બાબો ટાળી કરે ખડું વચ્ચે પણ જાવું તો છે જ દુધિયાને લઈ જાઓ એની માને લઈ જાઓ શેઠાણીને કહે બધા આવી જાય બેટા શેઠાણી ભૂલી ગયો શેઠાણી એ આઈ એટલે ગુડાણી અરે તું તો આઈ તાની હટતી હતી શું બોલો તું અંદર હું કરતી હતી તૈયાર થતી હતી તૈયાર થતી હતી હા તે તિજોરીની ચાવી ખુલી ગઈ હતી કે પડી ગઈ હતી ના ના તિજોરીની ચાવી તો તમારી જોડે હોય ને આ ફોડો જે બહુ મોટો એ તું તો બોડીને આવી આ ફારો દેખાય આ બધું લઈને ના આવે ઘર જંગલમાં હેરતું જવાનું તને ખબર નથી આ તમે શું કરી તા એક તો જોવે આ તો હવે રસ્તા મજડે આવે ગાડી તો આવું હોય એ એક મોટી નો આ તો હું હંતા દઉં આ તો મોટી નો આના કાનમાં પહેરી જાય એવું હોય ઈ તો બધું થોડુંક તો મારે તો જો પણ તારા હોનાનું નતું લાવવાનું હું તો બધું ખોટું લાયો હારું કયો ચોકન જવાનું હોય જાત્રાએ ચોકન નાતરે કોકડી વાત નહીં હોને પણ મારે નાતરે નહીં આવું હું તો આ જવું રી પાછી તને નાતરે મેલવાય નહીં હોય ઓમાય તારે જેમ નાતરે જવાનું થાય મને કોઈ નાતરે જાવું હોય ને આ નહીં બેઠો હા તો તમે જાઓ જાત્રા જવાનું કોનમાં ઓબડવા થોડું હડકું રાખ અને મારી વાત હવે દૂધિયો જોજો દૂધિયા નવરાજ તો હાલ તો બાર લીકુરા મેલ્યો હોય કોને આવ્યો કશું આવીને હું તો એકલો આવ્યો તો ચાંદનો બોલાવો બાપડા છોકરાને તો બોલાવો માનતા એ નહીં હંગાટ લઈને તૈયાર કરીને આવ્યું હતો શું ફેર પડતો મારે થોડું કામ રહી જતું એટલે શું કામતા રહી ગયું તું વાહન કોણ બાદ હોય પેશન્ટ મોડ રાખતો ને દુકાન બંધ કરીને હેડવાનું હતું બોલાવો હવે બેટા દુધિયા એ બેટા દુધિયા શું કરતો હતો કશું નહીં મન કે હું મારા પપ્પા જોડે જાઉં સંતા જવાના હીરો મને હું ખબર બોલાય તો અલે બેટા દુધિયા એ આયો મમ્મી ઓય માનો હવા દિયો અડધો ગઈઢો છો શું કહેતી હતી મમ્મી આ તાર પપ્પા નાત્રે જાય હે બાપા તમે નાત્રે જો કોકડી વાત ના મારે આબુ નાત્રે નહીં જાતો જાત્રે જો કોકડી વાત ના ટાઈમ આવવા દે શું છેડ્યો મારી માં કે તારો બાપો નાત્રે જાય માં તે ના કીધું અહીં જાત્રે નાત્રે બધું ભેગું તારો બાપો જા નાત્રે જાય કરી માં નાત્રે જાય કે મને નહીં ખબર મને તો કીધું કે તારો બાપો નાત્રે જાય મારે આબુ હોય હા હેડ બેટા ખાવાનું લઈ હવે ખાવાનું લાવ્યું આ કપડાની મેં ના નથી પાડી ચમ બાપા આ તો એના લગન વખત સીવડાયા હતા લગન વખત સીવડાયા તો મારો છોકરો આવડો મોટો તો થયો 50 દે હજુ તો પહેણાયા નહીં કે લગન વખત સીવડાયા મોટા પૂરી કરીને આવી એના લગનમાં આરી સફારી પહેરાવવાની હતી કહો કઈડો થઈ ગયો તારે પછી કપડાય ઢીલો પડે તાણ
હા રેડો ના હવે જવાનું છે લાય ખાવાનું લાવી તી ખાવાનું લાવ્યું હે તો તમે લાય થેલો માર જોડે રાખો થેલો આલ દો ને પણ બેટા તું નોનો કહેવાય ને થેલો આ તાઈ મારી જોડે ભલે રહે એ બાપા હવે તો પૈણે એવડો થયો નોનો નહીં એ 88 ચાલુ કર્યું પૈણે એવડો થયો પણ મારો છોકરો પૈણે એવડો થયો ચેવડો મોટો થયો યાર પૈણે નહીં હજી તો મોનતાઈ પૂરી કરી નહીં ચાલે પૈણાવી છે યાર. તને ઘેડા પૈણાઈ છે લાઈનમાં હા તો લાય થેલો લાય નું હોય બસ એ વચમાં રહું હવે બરાબર ને ટાઈમમાં ના હાથ દુખતા લાગે ના ના બાપા હું પકડી ના ના રાખું. વચ્ચે છોકરો ભલે ઉપાડીને ફરતો ફટાક લઈને પકડાઈ દીધો લ્યો જો હેડો તમે કોઈ એવડી તમે બંધ કરી તમે બંધ કરો હેલો બોલો ઓટોમેટિક બંધ થઈ જાય હારું બરાબર હું બોલું એટલું બોલવાનું આગળ નહીં બોલવાનું હારું હારું શું કીધું હા હે વાણીઓ નો વાણિયાર દાતરાય દાર પેલો મારો હાંભળો બાબારણો ગાનાર હે વાણીઓ નો વાણિયાર દાતરાય દાર પેલો મારો હાંભળો બાપાનો દાનાર હે વાણીઓ નો વાણિયાર દાતરાય દાર પેલો મારો હાંભળો બાબારણો ગાનાર શું કીધું લે તે તું શું બોલે બાબા, હું કીધું? તમે ગાયું એમ તો ગાયું આમ તમે એમ ના કીધું કે શીશડામાં તેલ રામ શીશડામાં તેલ મારા બેટા બે હડકમાં આવી ગયા ચમ બાબા તમે એમ ના કીધું એમ નહીં કીધું ને બેટા માં એવું કીધું એવું તો ગાયું મારા છોકરાએ તારા છોકરાની પાસે તું ને તારી પાસે હું એવું ઠીક અમારી બેન ના મળતો તમે તો બાપા તમે એવું તો ગાયું કે ચૂપ હું પ્રભુના ભજન ગાઉં છું એટલું ધ્યાનમાં લ્યો હારે હળો તો તમે ગાવ એમ ગા બસ હું ગાઉં એમ થોડુંક ગો ને વાપરવા ગઈ હવે હો હોય હા હે રામ જય રામ જય જય રામ હે શ્રી રામ તેલ રામ શ્રી રામ તેલ રામ ચમ બાબા ઉભા રહ્યા તમે તો જબર ધારી છે જબર કરો છો ચમ બાબા હું થયું માન દીકરે એક ધારી મેલી દીધું શ્રી રામ તેલ રામ શ્રી રામ તેલ એ બાબા તમે શ્રીરામ શીશડામ ના પાડી શ્રીરામ ના તું ગાયું તમને હાલમાં શું ખવડાવીને યાદ બાપા એ કોઈ કાઢું નહીં મને તો ભૂખ લાગી હવે લે આવવાનું તો ઊણું થઈ ગયું એ હાલ ભૂખ લાગી છે એ બાપા ચાંદના હેડે હા આપણે જેટલે બધે આયા પણ હમણાં સગન ભાઈ તો ખબર ના આવ્યું તો હાલ હવે ઈ તો બાપા ચાલતું હોય છે સગન ભાઈ ને આટલું ઢમેડીને આવ્યો હર્યો બાબા તાણ મેં નહીં કાઢું છે તમે ઠેઠ રણુદા પોકે એટલું ભર્યું છે જુઓ તો ખરા એ તો કાલે જોનથી ભાઈ તો આટલું ખાતા હતા 15 દાડાનો સ્ટોક કરી નાખ્યો બાબા તમે ખાઈ ખાઈ ભરી રહ્યા તે કે મને કહો આ કેવડું વધારી દીધી તાન આ વાકું થાવ હોય તો તકલીફ પડે અડવાન નહીં ને ફૂટી જાય અને પાછા દેવ કે ખબર હે હા માર તો અવસ્થા થઈ હવે અવસ્થા નહીં તમે આ વ્યવસ્થા આ કરી. વ્યવસ્થા કરી એથી રણુદા તાણ. ઉભી. શું બોલતા છે તાણ હેડો. ભૂખ લાગી એટલે ખાવું હોય હવે મને તો ખવડાય નહીં હા તો તમે બે મોન ખવડાયેલું થોડું આ છોકરો શેડા આયા હે. બાબા ઈ તમે ચાટી જો આઈસ્ક્રીમ આલજો તમે તમારા માટે આવી, બરોબર મારે ડુંગર નો આખા કાઢો નાસ્તો કરવો અમારો તો શું લાવી એમાં બિસ્કિટ બિસ્કિટ નહીં હેબા નહીં હેબા હડસેલા હેબા બાબા તમારે ધક્કા ખાવા એક બે ગોડો તો બાપ થયો તો તાજી રહ્યો દુધિયા વર્ગે ની તારો પપ્પો બાબા એ આ તો બાપ થકા હાપ લે બાબા શોખ જતા રહ્યા લે આય હમ
આ જોજે ઊભું થવામાં તકલીફ પડે બાપા તો. બાપા પગ ખડાવો. લોસા માર્યા. બાપા હવે આ તો વધારે ખવાઈ ગયું, તમે તો હાલાડા કર્યો. લે આહા મિલુ મિલુ. બાપા આ તો મહાસંકટ આજે શું કરતી હતી? એક બિસ્કિટ મને ખવડાવીને ચારી ખાઈ ગઈ તો એવું કે ચાખ્યા છે જો. પણ મેં તો 4 બિસ્કિટ ખાઈ ચાખ્યા, દુધિયાને આખું બિસ્કિટ ખવડાવ્યું એ. આખું ખવડાયું. હેઠ જન્મની ભૂખે ખાઈ ખાઈ જેવી થઈ એ જુઓ કે. પણ ખાલી 4 જ ચાખ્યા તમે. તું ઘેરે આવું કરતી હતી? ઘરે તો આપણે ઘરે હોય એટલે ઘરે ઘરે હોય એકલી એકલી ખા ખા કરી એવું મને ખવડાવી જ આ નહીં. બાળકોમાં આવીને આટલું ના થવાય કુકડી રોજની. હા, થોડા હોય નહીં ખાવું, દુધિયા તને આગળ હોટલમાં ખવડાવી દઈશ હો. ખવડાવશે ને બાપા? હે બાપા ખવડાવશે ને હોટલમાં? હેડે હવે ખવડાવી લાઈનમાં થા. લાય તો માં જેલો લે. નકો ઓમા બાપુ જુઠ્ઠો જ છે એ તો વાત સાચી. કશું ખવડાવતો નહીં. લે આડો બાપા. માં ડોયડો ઓય હે છે રે છે. જો નો ઇન્ટાર બસ પોછડો કરો. શેઠાણી છોડે પાટી હેડો બાપા. તરબાને હાચવજે. હાલો હાલો ચેડે જ છે બાપા. હાલો. હે વાણીઓ નવાણીઓ જાતરાએ જાત. હે મારો તને મોડે ખવડાવી દઉં. બાપા મારે નાસ્તો કરવાનો છે, તમે ના ખાતા. હાલો હાલો. બિલાની બિલરોની રે કોઈ માર્ગે વટે આવે તેને ઉપડાવવાનું કહું. હે વાણીઓ નો વાણીયા જાતરાએ જાત. હેલો મારો હમળો બાપા રણો નારાય. વાણીઓ નો વાણીયા
કોક બોલે છો બાબા કોઈ વનમાં કોઈ ના બોલે હેડ ના ના કોક બોલી બાબા બાબા એ ઉપડાવજો જોશે લેબડા પણ વાંદરી બોલે છે ના ના બાબા હું જોતા હું હાલત જઈને આવું મને ખબર હોય પણ દુધિયા બેટા હોય વનમાં કોઈ ના બોલે હેડ એ ઉપડાવજો અહીં તો કોક આ બાજુ બોલે હરી એ તો કોયલું બોલે કોયલ ટવકા કરે જો પણ જોઈને આવતો રહું બાબા હે હાલત જઈને આવું કોયલ બોલે કોયલ હેડો પણ તોય નક્કી કરવું પડે બાબા જઈને આવતો રહું છું શું માનો લગન નક્કી કરવું પડે ના તારે ના હું જોતા હું પણ તોય હાલત જઈને આવું બસ બાબા શેઠાણી સમજાય થોડોક સમજાય હાર પતાર પપ્પાને પૂછ્યા વગર કશું કરતો નહીં હા કશું જ નહીં કરું તમે હોય ભરો હું હાલે જાઉં શેઠાણી ઠેલો લઈ લે લાવો ઠેલો ના ઠેલો હાર્યો ના ના ઠેલો લાય બાપા હવે તો હું ચેવડો બધો થયો ઠેલો કોણ લઈ જાય મારી જોડે હાર હાર જા હાલ જલ્દી આવજી હાલત પાછો આવું તેને આંખો મોઢા પર ચડાયો હતી શું કે બધા ઉપડાવાનું ઉભા રહો મારા બાપાને પૂછતા હું બાપા આ તો ઉપડાવાનું કહેતા હતા ઉપડાવતા હું તે માથે મિલતા આવ્યો હતો પણ અમાર માહી નતું કીધું તાર બાપાને પૂછ્યા વગર કોઈ કરતો નહીં હવે બે શેઠ પાછો જઈને ઉપડાઈને તો ઘડી મારે ઊભું થઈ રહેવાનું ના ના બાપા હવે જાઓ તમે ઉભા રહો હો. આટલો બધો વજન લઈ વચ્ચે તો તમે ભર્યો કોઈ મેં ભર્યો શું કહેતો તો ઉપડાવાનું ઉપડાવું ખરી પણ મારી એક શરત છે ઓ મારા હંગાત પૈણસ્યો ઓએ નક્કી નક્કી એમ ને અને અમે નાત્રે જઈ આવું હોય જાત્રાએ હઈ હઈ જાત્રા હે આ ઠેલા હું હોય આ ઠેલા તો રૂપિયા છે મારા બાપા જેટલા લીધા છે એ બધા તારા બાપના પણ હોય તમારે આવવું પડે મારા હંગાત પૈણવું પડે તો હું તમારે બધા હું આલી આવીશ પણ મને આલવા પડશે હોવે હોવે આલી નક્કી લે હાડો પણ હું તમારી વાત જોઈને બેઠો હોય ને હા આવજો જલ્દી બાપા બાપા બોલો નક્કી કરી દીધું શું માનું લગન નક્કી કર્યું ના મારું લગન મેં કીધું ટાઈમ માનું ગોઠવી દીધું ના બાબા મેં મારું ગોઠવી હોય હવે મને પૈણાવો હે કડવા તો બેટા તને હોય વનમાં ચો પૈણાયો ના હવે મારો હોય પૈણવું છે મને હોય પૈણાવો ને હું તો પાછો મેં તને ના નથી પાડી પણ બેટા આપણે જાત્રા કરવા જઈએ ઘરે જઈને તને ધૂમધામથી તાર પપ્પા પૈણાવશે પણ નહીં પૈણાવતા ઓમન ઓમો તો હવે જો અડધો ઘંટો થઈ ગયો તો બાપા નહીં પૈણાય તો એટલે તને પૈણાઈ પેલા જુનાવાડા જોંટીજીનો મંડપ તો આખો ડુંગવાળો બોટવાનો ચાર વહાડા લાયો હો ને માથે ફાડી તને ઊંઘાડી આમ બોલો ના બાપા ઈ તો ઘડી તો ઈ વાહડા બાપા તમાર મજલે આવશે મને પૈણાવો હું તો આ બધા ગોમવાળા બેનો બધે જમાડી દેવા હે નુતરવાલ દેવું તો જો આ બે થાય તો નોખાન પેલા ઉભાઈ નોખાન હજુ ઘરે ઊંઝે છે નોખાન શેતણા મશે નોખાન આ બાપાના બા લઈ દઈ રે માથા આ રે બાપા ઠેલામ ઘણું છે બધું વેચી પૂરું કરશે જુનાવાળા ચોળું ગામ છે તું જો ને શોખ રહ્યું પણ મારો બાપો બેઠો છે નડી ખમ બધું વેચીને ખવડાવીશું જુનાવાળા તો મોટું છે પણ આખોળ પાખોળ બધી આવશે તું ઠેલો લાય ના ઈ હોય રે બાપા ના ચાલે જ નહીં ના ઈ હોય રે મારે આખા ગામમાં નુતરવાનું ટોટલ આખા ગામમાં આલે હોવાની વાતમાં કોઈ આવતા નહીં ગામ નો મારી વાત હોભેલો એક નંબર ઠેલો લઈ લો લાવ ઠેલો લઈ લો તે કશો વાંધો નહીં તમે મરી જાઓ એટલે બધું મારા બાપનું છે ને ઈ મારું કે હું મળી જાઉં એટલે આ બધાને ખવડાવજે આખા ગામને તમારે તો અત્યારે ખવડાવી દેવું હોય તમને પટાઈ દે આટે ખવડાવી દેજા હાલ દઉં નુતરું બધા આ દે મારે કેટલા ટકા હાલ દઉં રો હાલ દેજા ઓની વાતમાં છોકરો કોઈ આવતા જ નહીં હો કાલ ખાવા આવતા જ નહીં કોઈ ખાલી ખાલી કે જૂઠો ના હો ગોમાળો બધે વાપરજો કાલ બપોરે તમારા ઘેર કોઈ રોતા નહીં મારા ઘેર ખાવા કોઈ આવતા નહીં બાપા ટીકડે કોનો વાણિયા દીકરો વાણિયા જેવો જ હોય ને એ મને તો જમટમ થઈ ગયું ચમ બાબા તો આ થોડોક ટાઈમ માં જોડે આટલું બધું વેચીને ગોવાળાને ખવડાવવું તો પડે પેલા તો બાપ ના પાડે પણ દીકરાને ગવાનું તો પડે તાન બાપા હેડા ને હવે ખાવા આવશે જો જાઓ હવે હેડો જેઠાણી વાંચી શાંતિ શાંતિ છે આશિયા માળો વટી ગયો હવે હેડો હે વાણીઓ નો વાણિયા
ભીલા રાજા, અરે મારી ભીલા રાણી રામના ડુંગરામાં સોના વળવા ગઈ છે. અરે આવે ત્યાંથી જ લાયલા હું આરામ કરું. હું તો સોનાની સુપિંગલા વેલ મોરા આપણા ઘરે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. અરે એવું તો શું છે? અરે ઝટ મને બતાવ. અરે આકડે મત છે એ પણ માખે વણું. અરે એવું તો શું છે? અરે વાણીઓને વાણીઓ જાત્રાએ જાય છે, એમની પાસે ખૂબ માલ છે. એમ વાત છે? અરે વાણિયાની સાથે તું જા, હું આગળના કાબોધીને બેઠો છું. હે વાણીઓ વાણિયાર જાત્રાએ જાય, હે મારો હંભળો બાબા રણો જણાય. હે વાણીઓ વાણિયાર જાત્રાએ જાય, એલો મારો હંભળો બાબા રણો જણાય. હે વાણીઓ વાણિયાર જાત્રાએ જાય, એલો बाबा कौन है पूछो. ભમરી મડાયું बाबा प्याखाड़ी तो फरी जी मंगा जती नोम जती री તો કે આટોડન માં પૈણો હોય बाबा તમે મોરે રો કે નહીં. बाबा હું છોકરો કહેવાય તમે મોરે રો. હવે હાલ ક્વાર્ટરી વાળાનો હતો, હવે છોકરું થઈ ગયું. बाबा હું છોકરો કહેવાય પૂછો તમે કોણ હે. હવા મહિનાનો થઈને ઉભો એ વાળિયા બાબા મને બીક લાગે. માં દુધિયન બે જણા વાતો કરતા હતા. અરે તારા દુધિયોને બે પછી વાતો કરજે. બાબા તમે કોણ હો એ તો પૂછો. દેખ નહીં ગાળીઓ બાબા પૂછો. ગાળીઓ હે તમે કોણ? કાળું કાળું એ વાળિયા આ જંગલનો ભીલા રાજા છે ને તને લૂંટવા માટે પણ આવ્યો છું. લે કઈ વાત. બાપા મને બીક લાગે. કોમટા કે પ્યાસીઓ તો બે ના આવી. બે પ્યાખાડા તો મને જો ખબર હતી આ પ્યાખાડી ફરી જાય. હું તો ઢાંકતો તો કે મોર ને પ્યાસી આવ તો મોડી નહીં આવી. બાબા પ્યાખા તો આવે. બેટા કહેજે કે બોલાવ્યો એન ભાષા ચીટ બોલે. તમે બોલાવો. જબર બોલાવે બાપા. અરે વાણિયા સાચી ચાલાકી છોડી દે. હા શું કીધું પહેલા? બાપા મારી નાખશે તમે મોરે રહો. શેઠાણી શેઠાણી તારું ધ્યાન રાખજે. પણ મારું તો ધ્યાન તમે રાખો. હા તારું ધ્યાન રાખજે તું જાતે. તમે ચોકન છો. હું ઠંડક જવા જાઉં. હે બાપા એ બાપા બાપા વાળી બાપા મેલે જતો રહ્યો પર બાપુ. એ દુષ્યંત બાપા કુતરા ડગરવા જો બાપો. બાપા તમે તો જતા રહ્યા મને મારી માને મેલીને. એ છોકરા અરે તારો બાપ ભાગી ભાગીને જશે ક્યાં? અરે અને તો મારા સિપાહીઓ ઉપાડીને અહીંયા લાવશે. જા સિપાહીઓ અહીંયાને ઉપાડીને અહીંયા લાવો.
બાપા હું આ મદાને હેર્યો છું. આ આવેરો કૂતરો બીજે હમણાં હું આ પડ્યા હો બાપા. બાપા ટાવર જીવ. દુધિયાર બાપા દુધિયાર બાપા આયા જો બાપા હાય બાપા પડ્યો. હાય બાપા હાથ આવજો ને કે ફોદા મે રહી જાય. હાય એ બાપા તમે વગર આવો ને કે મને મારી માના આને મારી નાખશે. ઓ છોકરા, અરે તારા બાપને મારા સિપાહીઓ પડે અહીંયા લાવશે, પણ જે તારી પાસે હોય તે પણ મને આપી દે. એ બાપુ મારી જોડે કોઈ નહીં હતું એટલું બધું મારો બાપ હાથમાં લઈને જતો રહ્યો. તો કોઈ ના હોય તો કોઈ નહીં, કપડા પણ મને આપી દે. એ બાપા આટલા રાખો મારી માયા ને મારો બાપે હમણાં જ છીવડાયા હું. એ આયો બેટા આયો